પહેલો નામ પરમેશ્વરો, પહેલો નામ પરમેશ્વરો, જેણે જગત માંડ્યો જુગ જોઈ, અનર મૂર્ખ સમજે નહીં, હે મારો હરી કરે સોય, એ જીવાય નર મૂર્ખ સમજે નહીં, આ મારો હરી કરે સોય। जब तू आयो जगत में जगह से तुम रोई, ऐसी करनी कर चलो कि तुम हंसो जग रोई। जी बाजी ऐसी करनी कर चलो कि तुम हंसो जग रोई। एक पुष्पम एक बिली पत्रम, एक लोटा जल की धार, दयालु रिज कर देत है चंद्रमौली फलचार। ये जी भाई दयालु रिज कर देत है चंद्रमौली फलचार। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो कुल रावण तणो नाश कीधा पछी राम ने एक दी वेम आव्यो, ए मुजना नाम थी पत्थर तरता हता, आ बधो डोंग कोणे चलाव्यो। आने ए ज विचार मां राम उभा थया, नौ पछी कोईने साथ लाव्या। ए सर्वथी छूपता छूपता राम जी एकला एक दी तीर आव्या। पण चतुर हनुमान जी बधु समझी गया, अन चालिया ए रघुनाथ पेले। ए राम नो दास ये वेश में वतन मां, आ राम ने एकला केम मेले। पण या तीर सागर तणे राम आवी उभा रह्या, अन जाणिए कोई थी होय डरता। ए जी का करी एक हाथ मां लीधा पछी, आराम जी चौदिशे नजर करता। पण फेंकता काकरी तुरत तळिए गई, ए जी फेंकता काकरी तुरत तळिए गई। जाणिए ईशको होय रूठा, ए राम पोता थकी खूब बोठा पड्या, अने शरमना शेरडा मुख छूट्या। पण आ चोरनी जेम संताय हनुमान जी, अने वृक्षनी घटाथी निरखे छे। ए चित्तमा खूब विस्मय थयो कपीने, आ रघुनाथ जी शुं करे छे। पण चरण मां जय कपी हाथ जोड़ी कहे, ए नाथ आवी मती केम आवी। ए हाथ जे नो ग्रहो ते हने फेंकता, आपना बिरदनी शरम नावी। पण तारनारा बनी निरमा धकेलो, अने माफ कर जो करी भूल बारी। ए जी आप तर छोड़शो ते हने नाथ जी, आ त्रिलोकमां पछी कोण तारे। ए जी आप तर छोड़शो ते हने नाथ जी, आ त्रिलोकमां पछी कोण तारे। आ
આજ રોજ ગઢાળી ગામને આંગણે મારી તમારી વચ્ચેથી જે એક જીવ પરમાત્માના ધામમાં ગયા છે એમને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે જેઠુભા બાપુ નું એવું બહુ મોટું નામ, પણ કોઈ માણસ 5 વર્ષે, કોઈ 10 વર્ષે, કોઈ 15 વર્ષે, કોઈ 50 વર્ષે, કોઈ 80 વર્ષે, કોઈ 100 વર્ષે જવાનું છે નક્કી છે, પણ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડા નહીં પડન. માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવો એ મહત્વનું છે. ત્યારે પૂજ્ય જેઠુભા બાપુને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે બધા ભેગા થયા છીએ. એમનો આખો પરિવાર, ભાઈ દુબ્બાભાઈ, ભાઈ જેજે, ભાઈ હરદેવભાઈ, મારા પરમ મિત્ર જીતુ દાદાની હાજરી છે. અને હું ઘણીવાર વાત કરું છું કે શ્રદ્ધાંજલિ તમે કોને કહો છો? આપણે 10-12 જણા ભેગા થઈ 12 દિવસ બેસીએ, બધાને જમાડીએ, ભજન રાખીએ, પાછળ ધૂન રાખીએ, એ તો બરાબર છે, એ તો સારો આત્મા હોય તો એની પાછળ આવું થાય બધું. પણ શ્રદ્ધાંજલિ કોને કહેવાય? કે આખું કુટુંબ ભેગું થાય, આખો સમાજ ભેગો થાય, સગાવાલા ભેગા થાય, ગામના ભેગા થાય અને બધાએ ભગવાનને પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, અમારી વચ્ચેથી જે એક જીવ તારી પાસે આવ્યો છે એનું જો થોડું ઘણું કાંઈ પૂટ ઘટતું હોય તો અમારા બધામાંથી થોડું થોડું લઈ અને એનો આત્મા છે એને સદગતિ આપજે. આ પ્રાર્થના કરવા માટે હું તમે બધા ભેગા થયા છે. કુલ રાવણ તણો નાશ કીધા પછી રામને એક દી વેમ આવ્યો અને મુંજ તણા પત્તર તરતા હતા. આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? રાવણનો નાશ કરી અને રામ છે અયોધ્યાની અંદર આવ્યા અને એક દી હુતા હતા અને એને વિચાર આવ્યો કે મારા નામના પાણા તર્યા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? અને આનો અખતરો કરવા માટે રામ છે એ અડધી રાતે ઊભા થઈ અને સમુદ્રના કિનારે આવ્યા અને હાથમાં એક કાંકરી લીધી અને કાંકરી સમુદ્રમાં નાખી એટલે કાંકરી છે હડાડ હટ કરતી તળિયે ગઈ અને રામ પોતા થકી ખૂબ ભોઠા પડ્યા અને શરમના શેરડા મુખ છૂટ્યા. રામને બારવટિયાએ લૂંટી લીધા હોય એવી દશા થઈ કે મારા નામના પાણા તીર્યા ને મારાથી એક કાંકરી નો તરી. પણ હનુમાનજી બધું જોતા હતા. રામનો દાસ એવે સમય રામને વતનમાં એકલા કેમ મેલે? એટલે હાથ જોડી કપી જય ચરણમાં કહે, નાથ આવી મતી કેમ આવી? અને હાથ જેનો ગ્રહો તેને ફેંકતા આપના બિરદની શરમ ના આવી? તમારું કુળ કોણ? રઘુકુળ જેવું તમારું કુળ, દશરથ જેવા તમારા પિતા, કૌશલ્યા જેવી તમારી માં, અને તમે કોકનો હાથ પકડી અને ફેંકો. પ્રભુ આ ત્રિલોકમાં કોઈની તાકાત નથી કે એને બચાવી શકે. અને બહુ સાચી વાત છે ને ભાઈ. રામના નામ માથે જીતુ દાદા કરોડો માણસો તરી ગયા. રામે તો આંગળીના વેઢે ગણા એટલા ને તાર્યા ને, હનુમાન ને તાર્યા, સુગ્રીવ ને તાર્યો, તાડકા ને તારી, અહલ્યા ને તારી. પણ રામ ગયા પછી રામના નામ ઉપર રામની જેણે જેણે માળા રાખી અને રામનું નામ જેણે લીધું એ હજારો લોકો તરી ગયા. એટલે રામ નામનું બહુ મહત્વ છે. આપણે એક બહુ જૂનું ભજન છે, આ વાતો છે ઝીણિયું એ લોઢા કાપે ઓલી સીણિયું, આ વાતો છે ઝીણિયું આ વેળોમાં ભાઈ ખાંડ વેરાણી ગોતી લાવે એને કીડિયું, આ વાતો છે ઝીણી. એવી ઝીણી ઝીણી નાની નાની વાતો કરવી છે, પણ શબ્દ ઉપર ધ્યાન આપજો, કારણ કે મારો વિષય બોલવાનો છે. હું વાતોનો માણસ છું અને એક શબ્દ તમે ચૂકી જશો ને તો આખી વાત ચૂકી જશો. આ 100%ની વાત છે. કારણ કે જે આત્મા આપણે જોઈએ છે 12 દિવસથી એક ધારા આવી રીતે ક્યારેક ભજન હોય, ક્યારેક ધૂન હોય, ક્યારેક રામ દરબાર હોય, ક્યારેક નિરાત પંથવાળાના ભજન હોય, ક્યારેક સ્વામિનારાયણ બાપાના સાધુનો સત્સંગ હોય. આ પુણ્યાત્મા હોય તો જ એની પાછળ થાય.
કારણ કે કોઈ ભજન તો કરે છે બધાય, પણ એક દિવસ કે 2 દિવસ હોય, પણ 12 દિવસ હોય એવું તો ક્યારેક જ બને. એટલે એવા પુણ્યાત્માની પાછળ મારે ભજન કરવી એ પણ સારી વાત છે, સારી વાતો કરવી એ પણ સારી વાત છે, અને એની પાછળથી આપણે જે કઈ આપણી ટુંડે ટુંડે મતિ ભિન્નમ એની જેવી આપણી બુદ્ધિ હોય એ પ્રમાણે આપણે ગ્રહણ કરીને જવાનું છે. એટલે નાની નાની વાતો મારે 2-4 કરવી છે, કારણ કે મિત્રના નાતે હું આવ્યો છું. હું અને હરદેવભાઈ 2 ખાસ મિત્રો. અમે રાજુભાઈ હારે ભણતા ગુરુકુળ સોનગઢમાં, અને બાપુજી અમારી હાટુ નાસ્તો લઈને આવતા. હરદેવભાઈ ન હોય ત્યારે અમે તાળા તોડીને ખાઈ જાય. નાસ્તો અમે બહુ ખાધો છે. એટલે બાપુજી હોય અને હું અહીંયા આવતો એટલે રોકાતો અઠવાડિયું. બાપુજી મને એક એનો ચોથો દીકરો જ માનતા, તારે તું તારા રોકાવાનું, બરોબર. જયુભાઈના સાક્ષી છે. અને બાપુજીએ તો ભાઈ અમારે ટૂંકમાં ઘણી અમારી માથે મહેરબાની હતી. અમારા બાપુજી તો પગે ન પગે પગે અહીંથી બસ જાતી ડાયરેક્ટ, એટલે બાપુજી તો અઠવાડિયે આવી જ જાતા. હા, એટલે એ ઋણ ચૂકવવા માટે આપણે આવ્યા છે. આજ કોઈ પૈસાનો પ્રોગ્રામ ઇન્દુભા નથી, આ સમજ્યા, પ્રેમનો પ્રોગ્રામ છે. ત્યારે નાની નાની વાતો મારી વખતે જ આવી ને પણ માણસોના રૂપ કરતા ગુણનું મહત્વ વધારે છે. એનું વર્ણન કરતા એક કવિ લખે છે, સાંભળ સયર યાજ એ રસિક દિલની એ વાત જો, સાંભળ સયર રસિક દિલની વાત જો, આજ જમ યાદ રૂપથી ગુણવાલા રે, આજ જમ યાદ રૂપથી ગુણવાલા રે. पगला के देवी आँख धोया पीरूड़ी, पगला के देवी आँख धो, कोयल बोले न भगवाना रे, कोयल बोले न रूपથી गुणवाला रे. सयरया रसिक दिलની વાત જો, સાંભળ સયરયા રસિક દિલની વાત જો, આજ અમે યાત્રા મીઠા રૂપથી ગુણવાલા રે, આજ અમે યાત્રા મીઠા રૂપથી ગુણવાલા રે.
સાંભળ સૈયદ, આજ રસિક હૈડાની વાત, આજે અમે અચરજ દીઠા કે રૂપથી ગુણવાલા. માણસનું રૂપ મહત્વ નથી સાહેબ, પણ એનામાં ગુણ કેટલા છે એ મહત્વના છે. એના તો ઘણા દાખલા કવિએ આપ્યા ને કે અતિ રૂડી બગલા કેરી પાંખ. બગલું છે રૂપાળું બહુ હોય, પણ કોયલ બોલે અને મન મોયા રૂપથી ગુણવાલા. માણસના ગુણ કેટલા છે એનું મહત્વ છે, રૂપનું મહત્વ નથી. અને માણસને આ જીવન મનુષ્યનો અવતાર આપ્યો મને તમને ભગવાને. સૌથી મોટામાં મોટો મારી તમારી માથે કોઈ ભગવાને ઉપકાર કર્યો હોય તો પેલો ઉપકાર એ કર્યો કે મને તમને મનુષ્ય બનાવ્યા. મનુષ્ય બનાવ્યા, સારું કુટુંબ આપ્યું, સારા મકાન આપ્યા, સારું ઓઢવાનું આપ્યું, સારા સંસ્કાર આપ્યા, સારા મિત્રો આપ્યા, સારું ખાવાનું આપ્યું. આનાથી મોટો ઉપકાર બીજો કયો હોય? એમ એને બદલે થોડોક ધક્કો મારી દીધો હોત અને જુનાગઢમાં દામોદરના કાંઠે પછાડી પાથરી અને તીનનો ઠોબરો વાટકો લઈને ખોડિયારમાંની સભી મૂકીને દેતા જજો બાપા દેતા જજો એ લાઈનમાં મૂક્યા હોત તો હું તમે ક્યાં કેસ કરવા જવાના હતા? અને ભગવાનનો ઉપકાર તમે માનજો કે મને તમને માણા બનાવ્યા. માણસને નોખું નોખું પાત્ર લઈને આ પૃથ્વી માથે મોકલ્યા છે. કોઈને બાપનું પાત્ર આપ્યું છે, કોઈને માનું પાત્ર આપ્યું છે, કોઈને બાપ કાકાનું પાત્ર આપ્યું છે, કોઈને ફૈબાનું પાત્ર આપ્યું છે, કોઈને ફુવાનું પાત્ર આપ્યું છે. અને જ્યારે જ્યારે જેને જેને જે પાત્ર મળ્યા છે એ ભજવીને વહી ગયા છે ને ક્યારેય વાંધો નથી આવ્યો. જેણે જેણે મિત્રતા નિભાવી છે એના નામ છે. જેણે જેણે આ દેશને માટે કાંઈ કર્યું છે એનું નામ છે. જેણે કુટુંબને માટે કાંઈ કર્યું છે, સમાજને માટે કાંઈ કર્યું છે એના નામ રહ્યા છે. જ્યારે મિત્રતાની વાત આવે છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. એક મિત્ર અને એની દીકરીના લગ્ન છે અને એ ભાઈ બેઠો છે ઘરે અને પૈસાની ફર નથી થતી એટલે એના મિત્ર પાસે જાય છે. મિત્ર પાસે જઈ અને એમ કે છે ભાઈ મારી દીકરીના લગ્ન છે, મને કઈક મદદ કરો ને. એટલે કે અરે ભાઈ તું તો મારો મિત્ર છો, એમાં પૂછવાનું હોય કઈ? ઉભા રે ઘડી 2 મિનિટ બેસ. એમ કરી અને એ ભાઈ છે એ ઘરમાં જઈ અને એને 50,000 રૂપિયા આપે છે, કાલે લઈ જા અને હજી કઈ જરૂર પડે ને તો અડધી રાતે વયાવજે, હું તારો મિત્ર છું, બેઠો છું. પૈસા આપી દીધા, એ મિત્ર વયો ગયો. પછી જે ઘર ધણી હતો એને પૈસા આપ્યો ને એ રોવા માંડે છે, આંખમાંથી ચોધાર આંસુડે રડે છે. ત્યારે એની પત્ની કહે છે તમે પૈસા આપીને હવે હું કામ રોવો છો? તો તમારે પૈસા નહોતા આપવા ને? એ કે પૈસા આપ્યા એટલે હું નથી રોતો, પણ એ માટે હું રોઉં છું કે મારા મિત્રની મજબૂરી હું ન સમજી શક્યો અને એને મારા ઘરે આવવું પડ્યું, બાકી મારે એના ઘરે જ આવવું. આ મિત્ર છે. એક મિત્ર અને કોઈ ગુનાસર એને ફાંસીની સજા થઈ, જેલમાં હતો એ, અને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી તો એને એમ કીધું કે મારે મારા પરિવારને મળવું છે, મારા મા બાપને મારે મળવું છે. તો એ કાયદો હતો, જે અધિકારી હતા એને એમ કીધું કે તારે મળવું હોય તો એક શરતે તને જવા દઈએ કે તારી બદલે તારું જામીન થઈ અને કોઈ જેલમાં રહે તો તને અમે જવા દઈએ, અને જો તું ટાઈમે પાછો ન આવ્યો તો આની જગ્યાએ તારે ફાંસીએ ચડવું પડે. એટલે હવે આવું ફાંસીએ ચડવા માટે તો કોણ આવે? પણ એના એક પરમ મિત્રને ખબર પડી અને એ મિત્ર છે આવ્યો કે કાંઈ વાંધો નહીં મિત્ર, તું જા, હું તારી બદલે ફાંસીએ ચડી જાય કદાચ તું નહીં આવી તો. અને એ મિત્ર છૂટો થાય છે. એ મિત્ર એને બદલે જેલમાં રહે છે. ફાંસીનો દિવસ આવ્યો ત્યાં સુધી ઓલો મિત્ર આવતો નથી. એટલે અધિકારી આવીને કીધું કે ચાલો ભાઈ હવે ફાંસીનો સમય થઈ ગયો છે, તમારો મિત્ર નથી આવ્યો એટલે હવે તમારે ફાંસીએ ચડવું પડશે. અને એ એના મિત્રને ફાંસીએ ચડાવવા માટે જાય છે ત્યારે એ મિત્ર રોવે છે.
બે આંખમાંથી દડ 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 આહુરા નીકળે છે ત્યારે ઓલા અધિકારી એમ કે છે અધિકારી કે તો તારે જામીન નહોતું થવું ને ભાઈ, તો તારે સહી નહોતી કરવી. અત્યારે જો તને પસ્તાવો થતો હોય તારા મિત્રને બદલે તારે ફાંસીએ ચડવાનો, તો તારે સહી નહોતી કરવી ને, જામીન નહોતું થવું ને. તો કે સાહેબ એવું નથી, આ દુઃખના આંસુ છે એવું નથી, અને મને પસ્તાવો થાય એના આંસુ નથી. કે તો એ કે મારી એક આંખમાંથી હરખના આંસુ નીકળે છે અને એક આંખમાંથી ગમના આંસુ નીકળે છે, દુઃખના આંસુ નીકળે છે. એ કેવી રીતે? એ કે હરખના આંસુ છે ને સાહેબ એ ઠીકી ઠીકી નીકળે છે, અને હરખના આંસુ છે ને એ ટાઢા છે, અને જે આ શેવડો થઈ જાય છે ને લીટી થઈ જાય છે ને સાહેબ એ દુઃખના આંસુ છે. તો કે તું સાબિત કરી દે. કે સાબિત ઈ છે કે મને હરખના આંસુ ઈ માટે નીકળે છે કે આજે મારા મિત્રને બદલે હું ફાંસીએ ચડું છું, અને દુઃખની વાત ઈ છે, દુઃખના આંસુ ઈ નીકળે છે કે મારો મિત્ર છે એ દુનિયામાં જ હયાત નહીં હોય, નકર આવ્યા વિના ન રહે છે. આ મિત્રતા છે. અને મને તમને ભગવાને આપ્યું છે, જેની પાસે આપ્યું છે એની પાસે માણસો આવે છે, જેની પાસે કાંઈ ન હોય એની પાસે નથી જતો. એનું વર્ણન કરતા કવિ કાગ એક બહુ સરસ મજાનું ભજન લખ્યું છે. શું કે છે? એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મેરો એ આપ તે કોઈ સંભળાવે રે બને તો ધીરે બને તો એવું નથી કીધું બહુ ચિંતા નો આવી જાય એમ, પણ તમારું વ્યવસ્થિત નામ લઈને આવે કે ભાઈ ફલાણા ભાઈ નું ઘર ક્યાં, એને માટે મદદ માટે હું આવ્યો. અને એ આવે તો એની વાત સાંભળીને શું કરવાનું, એની વાત પૂરી સાંભળવાની, એને જવાબ દેવાનો. કવિ કાગ બાપુની હિન્દુપા જે કાંઈ રચનાઓ છે એમાં મને તમને જીવન જીવવાના રસ્તા મળે, એવી બધી રચના એની.
આ વાત એની સાંભળીને હે આનો નામ જો પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આવજે. એક એવો સરસ મજાનો પ્રસંગ મને યાદ આવે છે. મેં પહેલા વાત કરી એમ તમને જે કાંઈ પણ પાત્ર આપ્યું હોય એ પાત્ર તમે ભજવીને વયા જાઓ, એ વેશ તમે ભજવીને વયા જાઓ તો ભગવાન રાજી બહુ થાય. ગારિયાધારમાં એક આલિંગભાઈ કરીને સોની અને કવિઓનો મિત્ર. જોજો વેશ કોને ભજવો કહેવાય, પાત્ર કોને ભજવું કહેવાય. આ સત્ય ઘટનાની ઐતિહાસિક વાત તમને હું કરું છું. એ આલિંગભાઈ સોની અને બધા ચારણો ગઢવી અને કવિઓની સાથે આની બેઠક, કવિઓની સાથે રાજ દરબારમાં જાય, કવિઓને માન મળે. રજવાડામાં આપણને ખબર છે કે રાજા છે કોઈ પણ મોટો માણસ આવે તો ઊભો ન થાય, એ ઊભા ન થાય, પણ કોઈ કવિ આવે તો કવિ માટે એ રાજ દરબારમાંથી દરબાર છે ઊભા થાય અને એને પાસે જગ્યા આપે, આવું માન મળે. એટલે આલિંગભાઈ સોનીને એમ થયું કે મારે કવિ થવું છે. કવિતા તો આવડતી હતી, ગઢવી ચારણોની સાથે એને બેઠક હતી. એટલે પછી તો આખો પોશાક એને ગઢવી ચારણનો પોશાક કર્યો, એને આખો પહેર્યો અને એને નક્કી કર્યું કે આયા નહીં, આપણે રાજસ્થાનમાં વહી જવું છે. એટલે એ આખો ચારણનો વેશ પહેરી અને એ આલિંગભાઈ સોની, રાણીભાઈ સોની એ રાજસ્થાનમાં જાય છે અને ત્યાં રાજ દરબારમાં જઈ અને રાજાની પ્રશસ્તિ કરે છે કે ધરા શીશ જો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સોની લડે સુરપત કરી ન ચૂકે, નિરાધાર કો દેખ દીએ આધાર આપબળ, અડગ વચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर स्त्रिया संग भेटे नहीं धरत ध्यान अवधूत को, कवि समझ भेद पिंगल कहे यही धर्म राजपूत को. વાહ ચારણ, વાહ ગઢવી, પધારો પધારો પધારો. અને એ રાણીભાઈ ને ભાઈ બહુ માન મળવા માંડ્યા. 6 મહિના સુધી એને આનંદ કર્યો અને 6 મહિના પછી એને પોતાનું વતન સાંભળ્યું, પોતાનું કુટુંબ સાંભળ્યું. એટલે પોતાના વતન આવવા માટે એમ કહેવાય છે કે ત્યાંથી વાહનમાં બેહી અને પાછા ગુજરાતમાં આવે છે. ત્યારે કઈ વાહનની બહુ સગવડ નહોતી, એટલે એક સ્ટેશનથી ઉતરી અને પોતાના ગામ જવા માટે હાલીને જવું પડે. એટલે હાલતા હાલતા જાય છે. એટલે કોઈએ એમ કીધું કે ચારણ, કારણ કે પોશાક તો એને ચારણ નો પહેર્યો હતો. પેલા તો પોશાક ઉપરથી ખબર પડી જતી ને, પાઘડી ઉપરથી ખબર પડી જતી કે આ માણા હલારનો છે, આ માણા કચ્છનો છે, આ માણા ભાલનો છે, આ માણા વાળાકનો છે, આ માણા બારાડીનો છે, આ માણા ગોહિલવાડનો છે. પાઘડીના પ્રકાર હતા. ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઉભોપુડો, પાઘડીયા રંગ 5, બારાડી પાટણિયાળી, બરડે ઉભા ખોપાવાળી, ઝાલાવાળી આંટિયાળી, કાળી ટીપકી વાળી, ઓખાની પણ આંટિયાળી, ભારે રૂવાબ વાળી, ઘેરીને ગંભીર ઘેડની, જોતા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબા ને જમણા પડખામાં એક સરખી આંટી મારેલી, ગળા ભરેલી કાઠિયાવાડી પાઘડી, સર ફલાતી, ગોહિલવાડની લંબગોળ, વાળાને વઘરાળું, ભરવાડને ભોજપરું, રાતા છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ, જાજા ઘા ઝીલનારી, ફકીરને લીલો કટકો, મુંજાવરને માફો, ખેડૂ વેપારીને વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ, તેની પાઘડીયા પ્રખા. એટલે આનો આખો દ્રેશ જોયો કે આ તો ચારણ છે અને કીધું ચારણ તમે આ બાજુ નીકળ્યા છો, તમે બાજુના ગામમાં જાઓ, ત્યાં તમારું એક ચારણનું કુટુંબ ત્રાગુ કરવા માટે બેઠું છે. પહેલાનો સમય હતો, કોઈ માણસ માટે અન્યાય થાય તો ચારણ છે એ પહેલા એને સમજાવે, પણ એ સમજે નહીં એટલે એ ત્રાગુ કરે. અહીંયા કટારું મારી દે,
છોગાળા ત્રાગા કરે, અહીંયા કટારું મારી દે, હાથમાં કટારું મારી દે, છાતીમાં કટારું મારે, છોકરાને પાણામાંથી પછાડીને મારી નાખે, આખું કુટુંબ હળગી જાય. આવા ત્રાગા કરતા એ અન્યાયની સામે ચારણો. અને એ ચારણનું કુટુંબ ત્રાગુ કરવા માટે બેઠેલું. અને રાણીકભાઈ હોનીને કોઈએ કીધું કે તમારું કુટુંબ છે, ચારણનું કુટુંબ એ ત્રાગુ કરવા માટે બેઠું છે. ન્યા રાણીકભાઈ જાય છે એટલે રાણીકભાઈને ઓળખી ગયા કે આવો આવો રાણીકભાઈ, તમે ક્યાંથી? પણ ભલે આવ્યા, હવે તમે નીકળો ક્યાંયથી? કે કા? કે અમે તો ત્રાગુ કરવા બેઠા છીએ, હમણાં અમે મરી જવાના છીએ. અને તેથી એ ચારણનો વેશ લેનારો એક હોની એમ કહે છે, ભલામણા ચારણનો વેશ પહેરી અને હું જો 6 મહિના આનંદ કરતો હોય અને ત્રાગુ કરવા માટે હું ભાગું ને તો હોનીનું દૂધ લાજે કે. અને સાહેબ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે રાણીકભાઈ હોનીએ ચારણના કુટુંબની સાથે પોતાનો પ્રાણનો ત્યાગ આપીને ત્રાગુ કર્યું. તો આને વેશ ભજવો કહેવાય. ભાવનગરની અંદર આનંદજી મૂળજી નામની કંપની છે, નાટક રમવા માટે આવી અને મોહન મારવાડી નામનો એક વ્યક્તિ અને એવું સરસ મજાનું પાત્ર ભજવે. જોજો પાત્ર ભજવું કોને કહેવાય, વેશ કોને ભજવો કહેવાય. પછી તમે બાપાનો વેશ ભજવીને વહી જાવ તો ભલે, માનો વેશ ભજવીને વહી જાવ તો ભલે, ભાઈનો વેશ ભજવીને વહી જાવ તો ભલે. આ એના અનુસંધાનમાં હું તમને દાખલો આપું છું. પૂજ્ય બાપુ આપણી વચ્ચેથી વયા ગયા, પણ કેવો સરસ મજાનો એને વેશ ભજવો, એનો કેવું એને પાત્ર જે ભગવાને આપ્યું બાપ તરીકેનું, એને કેવું સરસ મજાનું પાત્ર ભજવું. મોહન મારવાડી અને રાજા ભરતરીનો વેશ લીધેલો ભાઈ, 92 લાખ માળવાનો ધણી બન્યો. અને પિંગલા અરે સંવાદ કરે છે, પિંગલા ભિક્ષા દે મૈયા પિંગલા. અને પિંગલા એમ કે છે કે મારી ભૂલ થઈ છે. ત્યારે ભરતરી રાજા એમ કે છે કે તારી આ પહેલી ભૂલ નથી, આ કેટલા જન્મથી તું ભૂલ કરતી આવે છો, તને ભૂલની ખબર નથી. તું એમ કહેશો કે મને ભૂલની માફી આપો, પણ ભૂલની માફી ન થાય. અને ભરતરી છે એ એને જન્મની યાદી કરાવે છે. પેલા યુગમાં રાણી એ તું હોતી પિંગલ, તું હોતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના જોડી રે, અમે રે પોપટ રાજા રામના. પોતરાત ખંડમાં આંધળો રે પાક્યો તે દી, ઉડલે મારે લય મને સાત રાણી પીગલા. પોતરાત ખંડમાં આંધળો રે પાક્યો તે દી, ઉડલે મારે લય મને સાત રાણી પીગલા. પ્રાણ જડિયાને મારી સાથ રાણી પીગલા. ગલડા હમાયો પુરવા નામ નાથ વાસના, ગલડા નારી પુરવા નામ નાથ બીજા જુગમાં રાણી હોતી મુખલીને, અમને મુગેશ્વર રાજા રામના. બીજા જુગમાં રાણી ભરતરી રાજા પિંગલાને એમ કે છે, તું એમ કહેશો કે મારી પહેલી ભૂલ છે, આપણો ઇતિહાસ તો લાંબો છે, એમાં નથી જતો. પણ પહેલા યુગમાં તું પોપટી હતી અને હું પોપટ હતો. મારો
અંતકાળ આવ્યો તોય તું હારે નથી આવી. અને સાંભળ, આ તારો બીજા જન્મમાં તું હું હતી તો કે મૃગલી હતી, હરણી, અને હું મૃગેશ્વર રાજા હતો. બીજા બીજા જોગમાં રાણી તું હતી મૃગલી અમે રે મુકેશ્વર રાજા રામના ઓ વીરે અમે રે મુકેશ્વર રાજા રામ. વન રાતે વનમાં પાર્વતીએ આંધોરે ફાંસલો ભગતા ખંડેલ મારા પ્રાણ રાણી પિંગલા. જનડા સંભાળો રાણી પુરવદના મના છે વાસના. પિંગલાને એમ કે છે કે રાણી, પહેલા જન્મમાં તું પોપટી હતી, હું પોપટ હતો, તોય તું મારી સાથે ન આવી. બીજા જન્મમાં તું હરણી બની, હું હરણ બન્યો મૃગેશ્વર, અને મેં મારા પ્રાણનો ત્યાગ કર્યો તોય તું સાથે ન આવી. હવે સાંભળ, ત્રીજા જન્મમાં તું શું હતી? ત્રીજા જન્મમાં અમે રે તપેશ્વર રાજા રામના. ત્રીજા ત્રીજા યુગમાં રાણી બ્રાહ્મણી અમે રે તપેશ્વર રાજા રામના. અમને દસે લગાડો ના ગરાણી સંભાળો રાણી પુરવદના મના છે વાસના. અને આવી રીતે ઈ ભરથરીનો ખેલ કરે છે મોહન મારવાડી. અને ઈ વખતે ખુદ ભાવનગરના મહારાજા વજયસિંહજી બાપુ ઈ નાટક જોવા આવેલા, અને એટલા મોજના તોરાય અને છૂટ્યા, અને પોતાના પગમાં 10-12 તોલાનો સોનાનો જે તોડો પહેરેલો એ છોડી અને મોહન મારવાડી તરફ ઘા કર્યો કે લે મોહન, મને તારી માથે મોજ આવે છે, હું તને ઇનામ આપું છું. એટલે મોહન ના પાડે છે કે ઇનામ ન લેવાય. અરે પણ કે હું 18 નો ધણી તારી માથે ખુશ થઈ અને તને ઇનામ આપું છું. અને ત્યારે મોહન જે બોલ્યો કે બાપુ, તમે તો 1800 ના ધણી છો, પણ અત્યારે હું 92 લાખ માળવાનો ધણી છું, હું તમારી પાસે ઇનામ ન લઈ શકું. અને એમ કહેવાય છે કે મોહન મારવાડી ઇનામ ન લીધું અને પોતાનો વેશ પૂરેપૂરો ભજવો. અને અત્યારે તો કૃષ્ણ બન્યા હોય ઈ માંગતા હોય દેતા જાજો દેતા જાજો. હવે તું તો રહેવા દે ભાઈ, કયું પાત્ર લીધું એ તો જોતું. એટલે એવું આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નિમિત્તે બધા ભેગા થશી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ દેવા માટે. ત્યારે સુરેશભાઈ ભટ્ટ એમણે પણ અહીંથી બહુ સરસ મજાના ભજનો રજૂ કર્યા. બેન હર્ષાબેન બારોટ બરવાળાથી આવ્યા છે, એમને આપણે સાંભળવા છે. પણ એક પ્રસંગ લઈ અને હું મારું બોલવાનું પૂરું કરીશ, પછી આપણે છેલ્લો રાઉન્ડ 12 વાગે પૂરું કરશું. અને તમારી ઈચ્છા હોય તો આંકશું આપણે, કારણ કે આજે છેલ્લો દિવસ છે. બાપ અને દીકરીનો પ્રેમ કેવો હોય એનો એક પ્રસંગ આપો સુરા.
ભાઈ બહેનનો પ્રેમ ઈ પ્રેમ છે, માં દીકરીનો પ્રેમ ઈ પ્રેમ છે, પણ બાપ ને દીકરીનો પ્રેમ છે એવો દુનિયામાં બીજા કોઈનો પ્રેમ નથી. સાંભળજો આ પ્રસંગ. એક ભાઈ અને 80-85 વર્ષની ઉંમર છે, 4 દીકરા છે અને એક દીકરી છે, દીકરી હાહરે છે. આ ભાઈનું મૃત્યુ થાય છે અને બેનને ફોન કરી અને એના ભાઈ કહે છે, એમ નથી કહેતા કે આપણા બાપુ છે એ ગુજરી ગયા છે, કારણ કે તમે જોજો કોઈ દીકરીને પોતાના બાપના મૃત્યુના સમાચાર સાંભળે એ સહન ન કરી શકે. ગમે એ દાખલા તરીકે કોઈને કપરિયું હાહરું મળ્યું હોય, ગમે એવા કપરિયા હાહુ હોય, હાહરા હોય, જેઠ હોય, જેઠાણી હોય, એને મારતા હોય, એને ગાળ્યું દેતા હોય, એની પાસે કામ કરાવતા હોય તો આ દેશની દીકરી છે સહન કરી લે છે, પણ પોતાના બાપની સામે એક શબ્દ બોલે ને ત્યારે આ દેશની દીકરી છે રણચંડી થઈ જતી હોય છે. ખબરદાર જો મારા બાપનું નામ લીધું છે, એવો બાપનો પ્રેમ છે. અને એ દીકરીને સમાચાર મોકલે છે કે આપણા બાપુને મજા નથી, બેન તું આવી જા. એટલે એ બેન તો બહુ સારા ઘરે હતી, એટલે બધા ઘરેણા પહેરે છે અને બસમાં બેહી અને દીકરી પોતાના પિયર તરફ આવે છે. પાદરમાં ઉતરી અને દીકરી છે ધીરે ધીરે હાલતી જાતી હોય, જે કોઈ સામું મળે એને પૂછે છે કે ભાઈ મારા બાપુને કેમ છે? એને મજા નહોતી, મારા ભાઈનો ફોન આવ્યો, હારું તો છે ને? એટલે એ ભાઈ બોલતો નથી એટલે બીજાને પૂછે છે ભાઈ તમે કેમ કોઈ મને જવાબ નથી દેતા, મારા બાપુને કેમ છે? એને ઓલું થાય છે કે આ લોકો કેમ બોલતા નથી કાંઈ. અને ત્રીજા વ્યક્તિને કીધું ભાઈ મારા બાપુને કેમ છે? એટલે કે બેન તને ખબર નથી? કે ના, તારા બાપુનું તો આજે સવારે મૃત્યુ થયું છે. કે હા ગુજરી ગયા મારા બાપુ? કે હા. અને દીકરી છે ચોધાર આંસુને રડે છે, ઝાડવાને રડાવતી રડાવતી દીકરી છે ઘર બાજુ આવે છે અને ઘરે આવી અને બધાય ઘરેણા ઉતારી નાખ્યા અને એ ઘરેણાનું એક પોટકી વાળી અને મૂકી દીધી અને એની શમશાન યાત્રા એ ભાઈની નીકળે છે. આપણને બધાને ખબર છે કે બહેનો શમશાન સુધી ન જાય, પાદર બધા બહેનો રોકાઈ ગયા. એ નનામી છે એ શમશાનમાં ગઈ અને બરોબર નનામી ઉતારી એટલે એક ફોર્ચ્યુનર ગાડી લઈ અને એક ભાઈ આવે છે. વ્હાઈટ કપડા પહેર્યા છે, ભારે માયલા બૂટ પહેર્યા છે, રાડોની ઘડિયાળ પહેરી છે, 18-20 હજારના ગોગલ્સ પહેર્યા છે, બે હાથમાં લગભગ 10-10 તોલાના પટ્ટા પહેર્યા છે, ચેન પહેર્યા છે એવા હોનાના. આવો પૈસાદાર માણા આવી અને એમ કીધું કે આ ભાઈ કોણ ગુજરી ગયું? ફલાણા ભાઈ ગુજરી ગયા. કે હા. તો કે હવે હે ને તમે એને બાળતા નહીં ઘડી. શું કામ? કે એના દીકરા કોણ છે? કે આ 4 એના દીકરા છે. કે સાંભળો, એ ભાઈ પાસે મારે 15 લાખ રૂપિયા લેવાના છે, 15 લાખ રૂપિયા લેવાના છે. મારે પૈસા અત્યારે નથી જોતા, પણ આ 4 ભાઈ માંથી જે કોઈ કબૂલી લે મારી પાસે પૈસા આવ્યા એટલે પછી હું અહીંથી વયો જાઉં, પછી હું મારી રીતે હું ઘરને પતાવી લઈશ. બોલો કોણ કબૂલે છે? મોટા દીકરાએ ના પડી કે હું નોખો છું અને 20 વર્ષ થયા, હું બોલતો નતો મારા બાપા એટલે આપણે કાંઈ નહીં લેવા દેવા ભાઈ. એને હાથ ઊંચા કર્યા. બીજા છોકરાને કીધું કે આપણે કાંઈ લેવા દેવા નહીં ભાઈ, કે આપણે હજી મને ક્યાં વ્યવહાર જ આપ્યો છે. ત્રીજો કે મારા હજી લગ્ન જ નથી થયા, મારે શું કામ લેવું છે બધું માથે હળગતું. ચોથો કે હું તો હજી ભણું છું ભાઈ, મને કઈ ખબર પડે નહીં વ્યવહારમાં. અરે કે એમ ન હોય, તમે 4 માંથી એક જણો તમે જવાબદારી લઈ લો કે મારા પૈસા આવી ગયા એટલે હું વયો જાઉં, બાકી તમારા બાપને હું બાળવા નહીં દઉં. બહુ ધમાલ થઈ એટલે ઓલા છોકરાએ કીધું ભાઈ હવે તું વયો જા, નકર હમણાં અમારા બાપ ભેગો તને બાળી દેવો પડશે. એ કે તમારે જે કરવું એ કરો, બાકી હવે હું તમને અહીંથી હલવા નહીં દઉવાની. સાહેબ આ વાત ઉઠતી 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 એમ કહેવાય છે કે બહેનો સુધી આવી, ઘર સુધી આવી અને જે દીકરી હાહરેથી આવી હતી એને વાત સાંભળી. ઘરે જાય અને દીકરી છે એ જે ઘરેણા હતા એની જે પોટલી વાળી હતી પોટલી લઈને શમશાનમાં આવે છે દીકરી. અને ગામની સામે હાથ જોડીને કહે છે ભાઈઓ માફ કરજો, મેં મર્યાદાનો ભંગ કર્યો છે, મારાથી શમશાનમાં અવાય નહીં, પણ મારા બાપાની લાશનો સવાલ હતો, એની અગ્નિદાહનો સવાલ હતો એટલે આવીશું. શું છે ભાઈ? એટલે ઓલો ભાઈ હતો ઉઘરાણી વાળો, એ પૂછે છે બેન તમે કોણ? કે હું એની દીકરી છું. શું છે તમારે? કે તમારા બાપ પાસે મારે 15 લાખ રૂપિયા લેવાના હતા.
એટલે તમારો એક ભાઈ કબૂલી લે એટલે મારે પૈસા આવી ગયા. એટલે એ દીકરી છે એ પોટકું આપે, એની પોટલી છે એ ઘરેણાને એ આપે છે કાલે ભાઈ આમાં 12 લાખના ઘરેણા છે અને 3 લાખ બાકી રહે ને એ હું કાળી મજૂરી કરીને તને આપી દઈશ, પણ મારા બાપાની દેહને બેન દેવા દે. વાત હવે ચાલુ થાય છે કે ભાઈ એમ કીધું બેન હું વાત કરે છો તું? તારો બાપ તો બહુ મોટો માણસ હતો, એને કોઈ દી પૈસાની જરૂર પડે, પણ મારી એવી આર્થિક પરિસ્થિતિ આવી ગઈ, મેં ઉદ્યોગ કર્યો એમાં મારે ખોટ ગઈ અને મારે પૈસાની જરૂર હતી, એટલે તારા બાપ પાસે હું 15 લાખ રૂપિયા લઈ આવ્યો હતો, એ મારે દેવાતા, પણ હું વારસદાર ગોતતો તો મારે દેવા કોને? હાલે બેન આ 7.5 લાખના 2 ચેક છે અને વધારે જરૂર પડે ને તો અડધી રાતે વયાવજે, તારો ભાઈ બેઠો છે, આને સાચો વારસદાર કહેવાય, આ દીકરી કહેવાય. અને એવા એક બાપનું અવસાન થયું છે અને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે બધા આવ્યા છીએ. ત્યારે ફરી એકવાર સંતવાણી તરફ આગળ વધીએ અને હર્ષાબેન બારોટને વિનંતી કરું કે આપને આનંદ આવે એવા ભજનો શ્રદ્ધાંજલિના ગીતો રજૂ કરે. હર્ષાબેન બારોટ.